હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ નંબર 6 ટુવર્ડ્સ ધ કમ્પ્લીશન ઓફ ધ યુનિટ જઈ રહ્યા છીએ. સ્ટાર્ટ કરીએ જ્યાંથી આપણે મૂક્યું હતું. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો અને જેમ જેમ સંસ્કૃતિ છે એ વધારે મુશ્કેલ બનતી ગઈ, સંકુલ બનતી ગઈ, તેમ તેમ કામદારો છે કે જે મજૂરો છે એ વધારે ને વધારે ગુલામ બનતા ગયા. અન્ટિલ ટુડે દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ દે ઓપરેટ. અત્યાર સુધી હજી તેને મશીન જે તેઓ ચલાવે છે એના પાર્ટ્સ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે અને ગુલામથી વધારે ગણવામાં આવતા નથી. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. હવે અહીંયા જો જેટલા નામ આપેલા છે ને ન્યા એવું હેલન કેલરના મતે એ લોકો કામ કરે છે અને ત્યાં એને ખૂબ જ ડેન્જર, મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ખતરાનો સામનો તેઓ ઉઠાવે છે આપણા માટે, એવું હેલન કેલર કહે છે. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ. દરરોજ તે સામનો કરે છે ખતરાનો. કઈ કઈ જગ્યાએ? ઓફ રેલ રોડ, જ્યાં તે પાટા બિછાવે છે, બ્રિજ, પુલ બનાવે છે, સ્કાય સ્ક્રેપર એટલે ઊંચી ઇમારતો બનાવે છે, ફ્રેઇટ ટ્રેન્સ એટલે કે ગુડ્સ ટ્રેન, જે માલ સામાન ભરી જતી ટ્રેન હોય એમાં મજૂરી કરે છે, સ્ટોક હોલ્ડ એટલે કે જ્યાં બોઇલર મશીન ચાલતા હોય ત્યાં તે બળતણ પૂરું પાડે છે, સ્ટોક યાર્ડ, પ્રાણીઓ ઢોરા છે એને એક જગ્યાએ બાંધવા માટે કામ કરે છે, એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ. ડોક્સ એટલે જે સમુદ્ર કિનારો હોય છે કે જ્યાં મોટા મોટા માલ જહાજ આવતા હોય એમાં સામાન લઈ જવા અને લાવવા, ચડાવવો અને ઉતારવો, એ બધા એની ટ્રેનિંગ લે છે. ઓન ધ રેલ રોડ્સ, જ્યારે એ રેલ રોડ બનાવે છે એટલે કે એનું નિર્માણ કરતા હોય છે. એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, એટલે કે રેલ રોડ જ્યારે એ દરિયાની ઉપર બનાવે છે અને અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની નીચે બનાવે છે, ત્યારે આ દરેક વખતે મજૂર છે એ કામ કરે છે અને ખતરાનો સામનો કરે છે. કોના માટે? તો કે આપણા માટે. દે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. તે શું કરે છે? તો કે ટ્રાફિકને મૂવ કરે છે. ટ્રાફિક એટલે એવું નહીં કે આપણે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા અને એ ટ્રાફિક. ટ્રાફિક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવી. પોતે તો ગતિ કરે જ છે પણ સાથોસાથ તે પ્રેશિયસ કોમોડિટીઝ એટલે કે કિંમતી વસ્તુઓ અથવા તો જથ્થો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે છે કે જેથી આપણે સરળતાથી જીવી શકીએ. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? અને એને બદલામાં શું મળે છે? અ સ્કેન્ટી વેજ, થોડોક પગાર, ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, વધારે પ્રમાણમાં નાખવામાં આવતો કરવેરો, એન્ડ વોર કમ્પન્સેશન્સ, અને જ્યારે યુદ્ધમાં લડાઈ કરીને આવેલા હોય અથવા તો કોઈ પણ પ્રકારના યુદ્ધમાં જોડાયેલા હોય તો એનું વળતર. ધ કાઇન્ડ ઓફ પ્રીપરેડનેસ ધ વર્કર્સ વોન્ટ. એવા પ્રકારની પૂર્વ તૈયારી છે કામદારો અથવા તો મજૂરો ઈચ્છે છે. કઈ? તો કે ઇઝ ઓર્ગેનાઇઝેશન, પુનર્ગઠન, એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. પોતાના સમગ્ર જીવનની વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન એટલે બંધારણ અને ગોઠવણી છે. આવા પ્રકારની તૈયારી છે એ મજૂરો ઈચ્છે છે. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ. જે સ્ટેટ્સમેન એટલે કે રાજપુરુષો અને ગવર્મેન્ટ એટલે સરકારો દ્વારા એના તરફ ધ્યાન નથી આપવામાં આવ્યું એવી તૈયારી છે એ મજૂરો ઈચ્છે છે. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. જર્મન લોકોએ આ બાબતને ઘણા વર્ષો પહેલાં શોધી કાઢી હતી કે તમે કોઈ પણ ગંદા વિસ્તારમાંથી સારા સૈનિકો છે એ મેળવી શકતા નથી, એટલે એણે ઝોપડપટ્ટી અથવા તો એવો ખરાબ વિસ્તાર છે એ જ નાબૂદ કરી દીધો હતો, એબોલિસ્ટ એટલે કે દૂર કરી દીધો હતો. They saw to it that all the people had at least a few of the essentials of civilization. અને એણે એ તરફ ધ્યાન આપેલું હતું
ધ્યાન એનું કેન્દ્રિત કર્યું હતું કે દરેક લોકોને ઓછામાં ઓછી એટલીસ્ટ ઓછામાં ઓછી મૂળભૂત જરૂરિયાતો છે, સંસ્કૃતિના વિકાસ માટેની પાયાની જરૂરિયાતો છે, એ દરેક લોકોને મળવી જોઈએ. અને એ કઈ છે? ડિસન્ટ લોજિંગ, એક સારું કહી શકાય, સ્વચ્છ કહી શકાય એવું રહેઠાણ, ક્લીન સ્ટ્રીટ્સ, ચોખ્ખી શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછું પણ સંતુલિત આહાર, સ્કેન્ટી એટલે ઓછું અને હોલસમ એટલે પોષિત, સંતુલિત. હોલસમ ફૂડ એટલે કે જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો મળી શકે એવું, ઓછું ભલે હોય પણ સંતુલિત ખોરાક, પ્રોપર મેડિકલ કેર, વ્યવસ્થિત આરોગ્યની સેવાઓ એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. અને જે મજૂરોને આપણે તેના ધંધામાં રોકેલા છે, એના પોતાના વ્યવસાયમાં છે, એના માટેની સલામતી. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. અને આ મજૂરો માટે આપણા તરફથી એક નાનો પ્રયાસ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે વ્યવસ્થા. જે લોકો વ્યવસ્થામાં જોડાયેલા છે એના ઉપર આ બદલાવ લાવવા માટે ફોર્સ કરવો, દબાણ કરવું, એ તમારું કામ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડૂ. હવે આપણે એ વાતો બંધ કરી દેવી જોઈએ કે સરકારે શું કરી શકે અથવા તો સરકારે શું કરવું અને શું ન કરવું, એ વાત બંધ કરી દો. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિજરન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. બેલિજરન્ટ એટલે આગળ પડતા. તમારી ગ્લોસરીમાં બેલિજરન્ટ એટલે અગ્રેસિવ લખેલું છે. અગ્રેસિવ એટલે ગુસ્સાવાળું થાય, પણ અહીંયા થશે આગળ પડતા જે દેશો છે એણે યુદ્ધના સમયમાં જે વિચાર કરેલો છે એ આજ છે. અને એણે સાબિત કરી દીધેલું છે કે જર્મની એક વખત બહુ સારો દેશ ગણાતો. શું કામ? કારણ કે એને આટલા બધા રિફોર્મ્સ, બદલાવ લઈ આવ્યા છે, પરિવર્તન કરેલા છે. એને પોતાના જે પાયાના મજૂરો છે, કર્મચારીઓ છે, એના વિશે વિચારેલું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. ખાનગી એકમો કરતાં સરકારી એકમો છે એના દ્વારા આ બધી ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ઇન્ડસ્ટ્રીઝ, કારખાના છે, એની વ્યવસ્થા બહુ સારી રીતે કરવામાં આવે છે. It is your duty to insist upon still more radical measure એટલે માપદંડ, રેડિકલ એટલે બહુ સારા. તમારી ડ્યુટી છે, ફરજ છે કે તમે હજુ સારા માપદંડો સ્થાપિત થાય એના માટે દબાણ કરો. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. એ તમારું કામ છે જોવાનું કે એક પણ બાળક છે એ કામ ન કરતો હોય. ઇઝ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ, એક પણ બાળક છે એ મજૂરી ન કરતો હોય. ક્યાં ન કરતો હોય? ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, સ્થાપિત કારખાનામાં, ઓર માઇન એટલે ખાણ, ઓર સ્ટોર એટલે દુકાન. એક પણ જગ્યાએ બાળક છે એ બાળમજૂરીમાં જોતરાયેલો ન હોય, પછી એ કારખાનું હોય, ખાણ હોય કે દુકાન હોય. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ. અથવા તો એવું એક પણ કામ ન થતું હોય કે જે બિનજરૂરી રીતે એક્સિડન્ટમાં અથવા તો ડિઝીઝ, રોગોમાં પરિવર્તિત થાય. એટલે એવા કાર્યો કરાવો જ નહીં તમે મજૂર પાસે કે જેમાં એક્સિડન્ટનો ભય હોય અથવા તો રોગચાળો ફેલાવાનો ભય હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. એ તમારું કામ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ. એ તમારું કામ છે કે તમે તેને, કોને? તો કે મજૂરોને આપો ક્લીન સિટીઝ, ચોખ્ખા શહેરો, ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન, કે જે સ્મોક એટલે ધુમાડો, ડર્ટ એટલે ધૂળ, એન્ડ કન્જેશન ભીડથી મુક્ત હોય, કે જે ધુમાડાથી, ભીડથી અને ધૂળયુક્ત એટલે કે બહુ ધૂળિયા શહેરો હોય એવા શહેરો તમે એને ન આપો. એનાથી મુક્ત હોય એવા ક્લીન સિટીઝ, ચોખ્ખા શહેરોનું નિર્માણ કરો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ. એ તમારું કામ છે કે તમે એને જીવવા લાયક પગાર આપો.
It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. એ તમારું કામ છે જોવાનું કે દેશના બધા જ વિભાગોમાં આ પ્રકારની પૂર્વ તૈયારી છે એ થવા માંડે. Until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. અને આ તૈયારી છે એ ક્યાં સુધી કરવાની છે? ત્યાં સુધી કે જ્યાં સુધી બધા જને સારી રીતે જન્મવાનો, સારી રીતે પોષણ મેળવવાનો, સાચું શિક્ષણ મેળવવાનો, સમજદારીપૂર્વક રહેવાનો અને કન્ટ્રી દેશની સેવા કરવાનો મોકો ન મળે. દેશમાં સારી રીતે જીવવું, જન્મ લેવો, સારું એજ્યુકેશન મેળવવું, ઇન્ટેલિજન્ટ બનવું અને દેશની સેવા કરવી, આ બધું જ ન થાય ત્યાં સુધી આવા પ્રકારની તૈયારીઓ કરતા રહો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ઓર્ડિનન્સ એન્ડ લોઝ એન્ડ institutions that continue the slaughter of peace. ઓર્ડિનન્સ એટલે ઠરાવો અને લોઝ એટલે કાયદાઓ. એવા બધા જ ઠરાવો અને કાયદાની વિરુદ્ધમાં, એવી ઇન્સ્ટિટ્યુશન્સ, એવા સંસ્થાનોની વિરુદ્ધમાં સ્ટ્રાઇક કરો, હુલ્લડ કરો, સ્ટ્રાઇક કરો, એને બંધ કરો કે જે કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ પીસ, કે જે શાંતિનું કતલ કરે છે. સ્લોટર એટલે મોટા પ્રમાણમાં ઘાતકી રીતે મારી નાખવું, એટલે કે જે શાંતિને હણે છે, શાંતિને છીનવી લે છે, એવા ઠરાવો, કાયદા કે સંસ્થાનોનો વિરોધ કરો. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને ખાસ તો જે યુદ્ધ પછીની જે વિનાશકતા છે એનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધની વિરુદ્ધ સ્ટ્રાઇક કરો. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. એટલું યાદ રાખો કે તમારા વગર એક પણ પ્રકારની લડાઈ લડી શકાશે નહીં. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. એવા બધા જ પ્રકારના સ્ક્રેપ એટલે આમ થાય કચરો, એટલે અહીંયા એવા જે સાધનો બનાવે છે સત્તામાં રહેલા લોકો કે જેનાથી યુદ્ધો લડી શકાય, એવા બધા જ કચરા મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ કીધું છે. એટલે કે જે તૈયાર થતા બનાવાતા યુદ્ધોમાં વપરાતા સાધનો છે, ગેસ બોમ્બ છે અને અનેક પ્રકારના જે ટૂલ્સ છે, સાધનો છે કે જે આપણને મારી નાખે છે, આપણને ઇન ધ સેન્સ યુદ્ધમાં રહેલા સૈનિકોને, માણસોને, એના વિરુદ્ધ સ્ટ્રાઇક કરો, એને બંધ કરી દો, ઉત્પાદન કરવાનું જ બંધ કરી દો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રીપરેડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. એવા પ્રકારના તૈયારીનો વિરોધ કરો કે જેમાં હ્યુમન બીંગ્સ, માણસ જાતના મૃત્યુ માટે અને દુઃખ માટેની તૈયારી થાય. એટલે કે યુદ્ધ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે કોની તૈયારી કરીએ છીએ? તો કે એમાં માણસો મરશે, અને જે માણસો છે એ મરશે નહીં, ખુવાર થઈ જશે, એના હાથ પગ ભાંગી જાય, એનું શરીર અપંગ થઈ જાય, તૂટી જાય, એનો પરિવાર છે એ વિખાઈ જાય, તો એક પ્રકારનું દુઃખ છે એ યુદ્ધ નોતરે છે. તો આવા પ્રકારની યુદ્ધ માટેની તૈયારી છે કે જેમાં હજારો માણસો છે એ મરે છે અથવા તો દુઃખી થાય છે, એવી તૈયારી વિરુદ્ધ સ્ટ્રાઇક કરો, વિરોધ કરો. Be not dumb, obedient slaves in an army of destruction. Destruction એટલે વિનાશ. વિનાશ માટેની સેનાના ડમ એટલે મૂંગા, એન્ડ ઓબિડિયન્ટ એટલે આજ્ઞાંકિત ગુલામો ન બનો. જે વિનાશ લઈ આવે છે, એટલે કે યુદ્ધો છે એ વિનાશ લઈ આવે છે, એના મૂંગા અને આજ્ઞાંકિત ગુલામો અથવા તો એના હિસ્સો ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પણ જે કન્સ્ટ્રક્ટ કરે છે, જે બાંધે છે, જે સર્જન કરે છે, એવી આર્મીના હીરો બનો, એના નેતા બનો અને દેશને આગળ લઈ આવવા માટે તમારો ફાળો આપો. આ હેલન કેલરના વિચારો છે મિત્રો, ઘણા વર્ષો, એક સદી પહેલાંના વિચારો છે, એટલે જરાક જોજો અને એ કોન્ટેક્સમાં વિચારજો. આ વિચારવાનું એટલા માટે કહું છું કે જ્યારે તમારે જવાબ લખવાનો થશે
ત્યારે તમારે જ્યાં આઈ છે ત્યાં ફેરવવાનું થશે અને આઈની જગ્યાએ તમારે ધ ઓથર એવું લખવું પડે અથવા તો રાઇટર એવું લખવું પડે. હેલન કેલર શી છે એટલે શી પણ કરી શકો છો, એટલે એટલો ફેરફાર છે એ અવશ્ય યાદ રાખશો. આ યુનિટ છે એમાંથી કોઈ પણ બાબત ન સમજાતી હોય તો મને મેસેજ કરશો. યુનિટ નંબર 7 આપણે સ્ટાર્ટ કરીશું. બાય.